નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. સાહેબ, આજે મહીસાગર જિલ્લા કાકચિયા ત્રિવેણી સંગમ અમારા કોંગ્રેસ પરિવારની એક મિટિંગના આયોજનના ભાગરૂપે જવાનું થયું. તો ત્યાં આગળ ખનીજ નીકળતા જોયું તો ખનીજની તપાસ કરતા મહીસાગર નદીના કિનારે આ ભૂમાફિયાઓ ખનીજ કાઢી રહ્યા છે, બેફામ લૂંટ કરી રહ્યા છે. સમગ્ર મહીસાગર જિલ્લાની અંદર લીઝની કોઈ મંજૂરી છે નહીં મહીસાગર જિલ્લામાં, મહીસાગર નદીમાં. અને આજે આ રેતીનું ખનીજનું હનન થઈ રહ્યું છે એ આપ નદી આંખે જોઈ શકો છો. તો કિનારાથી મિનિમમ 100 મીટર દૂર અને ઊંડા પાણીમાંથી બંને બાજુ, ડાબી અને જમણી સાઈડ બંને બાજુ આ ખનીજનું હનન થઈ રહ્યું છે. તો કોની ઓછે આ થઈ રહ્યું છે, શું આ અધિકારીઓને આની ખબર નથી હોતી? એ અમારે આ કોંગ્રેસના કાર્યકર તરીકે અને હોદ્દેદાર તરીકે હું મહીસાગર ખનીજ કરતા, ચોરી કરતા, ખનીજ હનન કરતા અને અધિકારીઓને હું પૂછવા માગું છું કે આ ખરેખર મંજૂરીવાળું છે કે તમારા ઓઠા હેઠળ થઈ રહ્યું છે એ પ્રજા જોવા માગે છે. મહીસાગર જિલ્લામાં સૌથી મોટા માટે લીજ હોય તો કાકચિયા છે. આ ત્રિવેણી સંગમમાં ગવર્મેન્ટે શું મંજૂરી અંદરની મંજૂરી આપી છે કે નદીના કિનારાની મંજૂરી આપી છે? ઠીક છે, ખેતરો સર્વે નંબર હોય તો કદાચ રેતી ભરી શકાય, પણ આ તો અહીંથી 200-300 મીટર ઊંડાઈથી રેતી ખેંચી લાવે છે. તો શું આનો કોઈ જોવાવાળું નથી? અને કેટલો મહિનાનો કેટલો સ્ટોક થાય છે અને કઈ રીતના અને કઈ કોચ દ્વારા કઈ રીતના રેતી આપવામાં આવે છે અમારે જરા જાણવું છે. તો આ જરા આપણે જણાવું છું. ત્યાં જોતાં મને એમ લાગે છે ખરેખર 2 નંબર ચાલે. તો આના માટે આપણે કંઈક ઉપર રજૂઆત કરી નાનો નિકાલ લાવવો જોઈએ. આજે મહીસાગર જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા કાકચિયા મુકામે ત્રિવેણી સંગમની મુલાકાત લેતા દરમિયાન ભૂમાફિયાવાળા જે મહીસાગર નદીની અંદર બોટ દ્વારા જે રેતી કાઢવામાં આવે છે એ તદ્દન ગેરકાયદેસર છે. અને ભૂમાફિયાઓને લીઝની પરવાનગી છે કે નથી એ અમને ખુદને ખબર નથી. બીજું કે જે બોટ દ્વારા અત્યારે હાલ ટ્રેક્ટર બી ભરાઈ રહ્યું છે એ પણ આપણે વિડીયોના માધ્યમથી દેખાઈ રહ્યા છીએ, બરાબર. અને જે ટ્રેક્ટર ભરવા છે એનું કેટલા ટનની પરવાનગી છે, કેટલું એનું બજેટ નક્કી કરવામાં આવે છે એ પણ અમને જાણવા મળ્યું નથી. આ ભૂમાફિયાઓ ગેરકાયદેસર રીતે કાઢી અને નદીનું એક તળેટી ઊંડું કરવાનું જોખમ કરી રહ્યા છે. મારું નામ કાટ રાજેશભાઈ ચતુરભાઈ, કોઠંબા તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ. મસ્તી ખરેખર મહીસાગર જિલ્લા કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી કે આવી બધી બાબતની અંદર ખાસ ધ્યાન આપે ને કાળજીપૂર્વક કામ કરે. મહીસાગર જિલ્લાની અંદર જે ખનન જે થઈ રહ્યું છે એ બહુ ખરાબ બાબત છે. અને મહીસાગર જિલ્લાના જાગૃત મહીસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને જિલ્લા પ્રમુખશ્રીઓને અને તાલુકા પ્રમુખશ્રીઓએ જાગૃત છે ત્યારે નાગરિકોના હિત બાબતની આ ચર્ચા કરી રહ્યા છે. નમ્ર વિનંતી છે અને પ્રજાલક્ષી કાર્યોની અંદર હર હંમેશ કોંગ્રેસ આગળ જ રહ્યું છે અને આવા ભૂમાફિયાઓને ક્યારે પણ કોંગ્રેસ માફ કરશે નહીં. અને મહીસાગર જિલ્લાની જનતાને એક જાણવાજોગ સંદેશ, મહીસાગર નદીમાંથી આવડી મોટી લીજ હોય અને એ પણ પરમિશન છે કે નથી એ પણ ફક્ત ને ફક્ત ચોપડા ઉપર છે. એટલે તમામ વિનંતી, મહીસાગર નદીનામાંથી રેતી કાઢવાની મંજૂરી કોણે આપી એ સૌ પ્રથમ મહત્ત્વનો પ્રશ્ન છે. અને કોના હાથ નીચે આ કામ થઈ રહ્યું છે એ મહત્ત્વની બાબત છે. એમાં જે તે અધિકારી હોય એ તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરે અને આનું નિરાકરણ લાવે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.